અમદાવાદ જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યની આશા વર્કર બહેનોના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અને માંગણીઓના યોગ્ય નિરાકરણ માટે તારીખ 1/6/2026ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી। આ મુલાકાત દરમિયાન યુવા લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ ગુજરાતના મુખ્ય પ્રધાન મહાસચિવ મિલિંદ પરમારજી દ્વારા આશા વર્કર બહેનોની વિવિધ સમસ્યાઓ, હક સંબંધિત મુદ્દાઓ તથા માંગણીઓને આવરી લીધું આવેદનપત્ર રજૂ કરી વિસ્તૃત અને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી। આશા વર્કર બહેનો આરોગ્ય ક્ષેત્રમાં પાયાના સ્તરે રહી સમાજને અમૂલ્ય સેવા આપી રહી છે, ત્યારે તેમના પ્રશ્નોના તાત્કાલિક અને ન્યાયસંગત ઉકેલ માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ શ્રમ અને રોજગાર મંત્રી ગિરીશચંદ્ર પરમારજી, પ્રખર આંબેડકરવાદી આગેવાન જયંતિભાઈ ઉસ્તાદ, મહેન્દ્રભાઈ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આશા વર્કર બહેનોના પ્રશ્નોને વાંચા આપતા સરકાર સમક્ષ યોગ્ય રજૂઆતને સમર્થન આપ્યું હતું। તેમજ આશા વર્કર યુનિયનના આગેવાનો રમીલાબેન રાવલ, ભાનુબેન મકવાણા, મીનાબેન ચાવડા તથા સુરેખાબેન રાજપૂત સહિત બહોળી સંખ્યામાં આવેલા વર્કર બહેનોએ ઉપસ્થિત રહી પોતાના હક અને સન્માન માટે એકજૂટતા વ્યક્ત કરી હતી। પ્રતિનિધિમંડળ દ્વારા સરકારને આશા વર્કર બહેનોની વ્યાજબી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આશા વ્યક્ત કરવામાં આવી છે કે સરકાર આ પ્રશ્નોની ગંભીરતાને સમજી વહેલી તકે યોગ્ય પગલાં ભરી આશા વર્કર બહેનોને ન્યાય અપાવશે।